રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે હાપા યાર્ડમાં ટેકાના ખરીદી કેન્દ્રની મુલાકાત લીધી। જામનગર તાલુકા ખરીદી સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ કર્યું છે। મંત્રીએ ખરીદીને લઈને ખેડૂતો સાથે વાતચીત કરી। પ્રક્રિયાથી ખેડૂતોને કોઈ ફરિયાદ નથી અને સંતોષ વ્યક્ત કર્યો। મંત્રીએ દાવો કર્યો કે ખેડૂતોએ તેમને જણાવ્યું છે કે માલ વેચાયાના લગભગ 4 થી 5 દિવસના સમયગાળામાં પૈસા પણ તેમના ખાતામાં જમા થઈ ગયા હતા। અગાઉ સરકારે ખેડૂતો પાસેથી 125 મણ ખરીદી કરતી, પરંતુ હવે તેને વધારીને 200 મણ કરવામાં આવ્યું છે। અહીં માર્કેટિંગ યાર્ડ ખાતે આ ખરીદ કેન્દ્રની મુલાકાતે આવ્યો છું। ખેડૂતો સાથેની મારી મુલાકાતમાં ખેડૂતોએ અહીં જે કામગીરી ચાલે છે ખરીદીની, એના માટે પૂરો સંતોષ વ્યક્ત કર્યો છે અને ખેડૂતો આનંદમાં એટલા માટે છે કે 4 કે 5 દિવસમાં તો એના ખાતામાં પૈસા પણ અહીંયા માલ આપ્યા પછી જમા થઈ જાય છે। અને આ રીતે એક તો 125 મણ અગાઉ સરકાર એક ખેડૂત પાસે ખરીદી કરતી, એની જગ્યાએ આ વખતે 200 મણ જેટલી ખરીદી કરે છે। એટલે જથ્થામાં પણ વધારો કર્યો, પેમેન્ટ પણ ઝડપી મળે છે અને અહીંયા ખેડૂતોને કામગીરીથી પૂરો સંતોષ